હવામાનમાં પલટાની આગાહી કરીને જણાવ્યું છે કે આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી દિવસોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ નોંધાશે। ત્યારે હવે રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે ચોમાસું ગુજરાત નજીક પહોંચવાની શક્યતા રહેશે, સાથે જ રાજ્યમાં અંધારિયો વરસાદ થવાની સંભાવના છે। અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં 7 થી 9 તારીખ સુધી અંધારિયો વરસાદ થવાની શક્યતા છે। સાથે જ તેમણે જણાવ્યું કે 10 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું પહેલા પ્રવેશ કરશે। મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 28 થી 30 જૂન સુધી મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે।